આજ પાછો ભીંડો અઠવાડિયામાં 3 દી તું ભીંડો કરસ. ભીંડા સિવાય કોઈ શાક નથી આવતા? તમારા છોકરાઓને ભીંડા સિવાય કઈ ભાવે છે? કોબી કરું તો કે મોઢું બગાડે, ફ્લાવર કરું તો મોઢું બગાડે, રીંગણા કરું તો તમે મોઢું બગાડો. આ ઉનાળામાં લીલોતરી ખાવા મળે છે ને, નસીબદાર સમજો. ભાવ સાંભળ્યા છે લીલોતરી શાકના? તારે કઈ વેરાયટી કરવાની જ નહીં. તારે આ ભીંડામાં ને ગુવારમાં જ અટકી રહેવાનું. ઘણા કેટલાય શાક બને. ઢોકળીનું શાક તમે ખાવ છો? જવાબ આપો. ઢોકળીનું શાક તમે ખાવ છો? તો ખાવા જેવું બને તો ખાઈએ ખરા. ચણાનું શાક ખાવ છો? મગ ખાવ છો? ચોળી ખાવ છો? એક કઠોળ તો ખાતા નથી. તો મારે બનાવવાનું શું? પનીર તો કે સારું નથી આવતું. પનીર તો ભેળસેળિયું આવે તને ખબર જ છે. પનીર ભાગ્યે જ કોઈક સારું આવે ક્યાંક. માણા ભેળસેળિયા થઈ ગયા છે. હવે પનીર જે મળે એ ખાવાનું હોય. એના કરતા ન ખાય શું વાંધો? બસ તો પછી ભીંડો ખાવ શાંતિથી. પણ રોજ કાંઈ થોડો ભીંડો ભાવે? તું રોજ ભીંડો ને ભીંડો કરે રાખ તો ભીંડો છે ને પછી પીત કર્યો. રીંગણા ખાશો? રીંગણા ક્યારેક ખાઈ લેવાય. કાલે જ બનાવું. અને હવે ઉનાળામાં રીંગણા ગરમ પડે. જો આવી ગયું ને. બટેટાનું શાક તો કે ગેસ કરે છે. તો બનાવવાનું શું? ડુંગળી તો કે ડુંગળી ભાવતી નથી. તું છે ને શાક અલગ અલગ પ્રકારના કંઈક બનાવ ને તો મજા આવે. પંજાબી શાક હોય, પછી બીજા આપણા તો કેટલા બધા સ્ટેટમાં ફર્યા છે ત્યાં તે કેવા બધા ટેસ્ટી શાક ખાતી હતી, કેવી મજા આવતી હતી. એટલે હવે ગામે ગામ ફરીને અને જોવાનું મારે, અને એ પછી બનાવે એવું મારે બનાવવાનું કરે. ખાતા તો છો નહીં ગમે તેટલું બનાવું તો. કઈ નહીં. આપણે ગયા મનાલી ગયા હતા, મેં મનાલીમાં નહોતા ખાતા. હિમાચલના શાક બધા રાજમાં કેટલા ભાવ્યા હતા. તું કહેતી કઠોળ જ ભાવે. રાજમાં તો હું ખાવ જ છું. કોકના ઘરનું જ બધું તમને ભાવે છે. હું રાંધું એ જ નથી ભાવતું. એ ઉપાધિ માર કોને જઈને કેવી? એ તો કાંઈક વાંધો હોય છે તો જ નહીં ભાવતું ને. ટેસ્ટ ન આવતો કે ખાવ થોડું. વાંધો હશે એટલે શું હું ખરાબ રાંધું છું? એવું નથી કહેતો કે તારી રસોઈ ખરાબ થાય છે. એટલે એવું પાછું મગજમાં ચડાવતી નહીં. વળી પાછી મારી એ ઉપાધિ થશે. મારે તો ક્યાં તમારું બોલ્યું કઈ મગજમાં શરૂ થઈ જશે. મગજમાં મારે કઈ ચડાવવાનું જ નહીં. તમે કહો એ મને મારે સાંભળવાનું જ. સાંભળ, હું તને ખાલી એટલું જ કહું છું કે શાકમાં વેરાયટી. હા તો હું તો સારા કરતી જ નથી, શાક બનાવતી જ નથી. આ છેલ્લું ને પહેલું શાક. હવેથી સ્વિગી ને ઝોમેટો કરી લેજો, બરોબર? જેને જે ખાવું હોય ને તો આવી જ રહું ને. આટલું આટલું રાંધું, ગામ આખું મારે રસોઈના વખાણ કરે, અને તમે એમ કહો કે તને રાંધતા નથી આવડતું. એટલે શું? સાંભળ, હું તારી રસોઈના વખાણ જ કરું. હું ખાલી એટલું જ કહું છું કે રોજે રોજ એકનું એક શાક ન ભાવે. અઠવાડિયામાં 3 દી 4 દી તું આ રાખી દે તો ન ભાવે. કંઈક વેરાયટી હોવી જોઈએ. એમ મારું કહેવાનું ખાલી એટલું જ છે કે વેરાયટી હોય ને તો ખાવાની મજા. આ ઘર છે, હોટલ નથી. તે વેરાયટી મળે. જે શાક અત્યારે ઉનાળાના આવતા હશે ને, 4-5 પ્રકારના શાક બનાવ ને 32 પ્રકારના ભોજન બનાવ એવું નથી કહેતો. હું ખાલી એક જ શાક બનાવું, પણ ફરતું ફરતું બનાવું. એટલી જ મારી માગણી છે. અને હજી 5-6 શાક તો આવે જ છે માર્કેટમાં. 5-6 શાક આવે છે. એમાંથી તમને કેટલા ભાવે છે, છોકરાઓને કેટલા ભાવે છે એ મને કહી દો. 5-6 શાકમાં કયા શાક આવે છે કહો? ભીંડો સૌથી આપણા બધાને ભાવે, બરોબર? ગુવાર આવે. ગુવાર છોકરાઓને ભાવે છે. ગુવાર. કોબી છોકરાઓને ભાવે છે. રીંગણ તમને નથી ભાવતા. દૂધી કોઈને નથી ભાવતી. હા, દૂધી તને ક્યાં ભાવે છે? મને તો ભાવે છે. પછી બટેટા બધાને ગેસ થાય છે. ડુંગળી કોઈને ભાવતી નથી. તો રહ્યું કયું શાક? કઠોળ એકે ખાવા નથી. તો હરી ફરીને રહ્યું કયું શાક? ભીંડો. હવે એક કામ કર, ભીંડો જ આવે છે ને, ભીંડો 2-3 દિવસ તારે બનાવો ને તો અલગ અલગ પ્રકારનો બનાવે. એક દી ભરેલો ભીંડો બનાવો, એક દી કઢી વાળો ભીંડો બનાવો. આવે ને છાશ નાખેલું કોઈક બનાવે છે કઢીનું. પછી એક દી ભીંડી દો પ્યાજા બનાવો. એક વેરાયટી લાગે. આ તું એક ને એક પ્રકાર નવો ઘર નાખ તો ન હાલે. હવે તારે બનાવવું છે તારે 2-3 દિવસ તો કંઈક એમાં વેરિએશન ગોતતું. એના કરતા આ બધું બનાવવા કરતા હું સ્વિગી ઉપર, ઝોમેટો ઉપરથી મંગાવી લઉં. ભીંડી દો પ્યાઝા, દહીં ભીંડી, મસાલા ભીંડી. તમે જે નામ જે દિવસે દેશો ને એ રીતના મંગાવી લઈશ. બાકી તું નહીં બનાવ, તું એક જ બનાવીશ એમ? બસ ભીંડો. જો સાંભળ, તને એવું લાગે ને કે જિંદગીની રેસમાં તારાથી બધા આગળ નીકળી ગયા છે તો તારે રૂમની લાઈટ બંધ કરી અને સુઈ જવાનું. હવે નીકળી જ ગયા છે આગળ તો તું તારી નીંદર પૂરી કરી લે.
જો તને કોઈ જાડી કે એવું કઈ બકવાસ કરે ને તારા વિશે તો એને કાન કટ્ટાની એક દઈ દેવાની, પણ દઈ પછી ઊભું નહીં રહેવાનું, ત્યાં ભાગી જવાનું. એ આપણને દઈ શકે ને? હા ભાઈ, જો તને કોઈ કહે ને કે તું આ કામ કરી જ નહીં શક, તો તારે એમ કહેવાનું હા ભાઈ તું કરી લે. જો આજનું કામ કાલ ઉપર છોડવાનું અને કાલનું કામ પરમ દિવસ ઉપર. શું ખબર પરમ દિવસે એ કામ કરવાની જરૂર જ ના પડે. જો તને એમ લાગે ને કે જિંદગીમાં તારો કોઈ સાથ નથી દેતો, તો તારે હમ સાથ સાથ ફિલ્મ જોવાની. એમાં બધા એકબીજાનો સાથ દે છે. अरे कहना क्या चाहते हो? જો તને એમ લાગે ને કે તું ઘરમાં બહુ એકલી એકલી છો, તો તારે લાઈટ બંધ કરીને ભૂતવાળી ફિલ્મ જોવાની. એટલે તને એમ લાગશે કે તારી સાથે કોઈ છે. જો તને એવું લાગે ને કે તારું દિલ બહુ ઉદાસ મહેસૂસ કરે છે, તો તારે જોર જોરથી હસવાનું ચાલુ કરી દેવાનું. દિલને રહેવા દે ઉદાસ, એનું મગજ ખરાબ થઈ ગયું છે, પાગલ થઈ ગયું છે. તું તો હસી ને, બરોબર? કાલે બધી બેનપણીઓ સજી ધજીને કઈ બાજુ ગઈ હતી સવારી? અરે ઓલું કાગડીન છોકરાના કંકોત્રી આવી હતી, તો અમને ગ્રુપમાં બધાને એક એકને કીધું હતું, તો અમે ગયા હતા. હા, એ કંકોત્રી જ નહીં જોઈ હતી એમ? સરસ સરસ. લે હું જમાડ્યા? જમવાનું ના પૂછો, લગ્નમાં જાવ તો જમવાનું જ પૂછવાનું હોય ને. જમવાનું ના પૂછો, તમને જમવાનું નહીં ભાવે. આ ગરમી શરૂ થઈ ગઈ છે તો શ્રીખંડ પૂરી હોય કે રસપુરી હોય, શું હતું કે? કહું છું કે જમવાની વાત જ ના પૂછો, બહુ હેરાન થયા છીએ અમે, એટલે પ્લીઝ. લગ્નમાં જાઓ તો મુખ્ય માણસ શું વાત કરતા હોય? મુખ્યત્વે શું જઈમાં એવી વાત કરતા હોય. તમે શું જઈમાં હતા? જમવા સિવાય લગ્નમાં શું બીજું હોય માણવાનું? અરે ભાઈ કહું છું કે જમવાની બાબત ના પૂછો. અને તમને કહું, અમે ધૂળ ખાધી. હે? ધૂળ થોડી ખાવાની હોય કઈ? ખાધી ને કાલે કચડ કચડ. એવું કાંઈ નહીં, તો મેં વાંચ્યું હતું સરનામું, રિસોર્ટનું સરનામું હતું. આમ થોડોક દૂર છે પણ હતો રિસોર્ટ. રિસોર્ટ હતો પણ અમે ધૂળ ખાધી. હતું તો ઘણું બધું, દાળ ભાત પૂરી રોટલી શાક શ્રીખંડ મીઠાઈ, 2-3 ડ્રાય મીઠાઈ હતી, બધુંય હતું. અમને એ લોકોએ જમવા બેસાડ્યા. હા, નહોતું ત્યાં બુફે કે નહોતું ત્યાં ઓલું શું કહેવાય આ ટેબલ ખુરશી, કશું નહોતું. નીચે બેસાડ્યા હતા. હવે આ જમાનામાં નીચે એક તો મારો પગે વળતો નથી, અને કઈ રીતે હું નીચે બેસી શકું એમ કહો? તો પછી પંગતમાં એ કાગડીએ એના હસબન્ડને સમજાયા હતા કે આ આવી જૂનવાણી વિચારોના ના કરો, આવડા મોટા રિસોર્ટમાં નીચે પંગત પાડીને બેસાડો કેવું લાગે? અને એને ધરાર પંગત પાડીને બેસવાનું કીધું. તો પંગત પાડી તો શું થયું? પંગત પાડીને તો અમે લોકો પગ વાળીને માંડ માંડ નીચે બેઠા હતા. બેઠા તો ખરા, અને હજી તો આમ બધું થાળી પીરસાણી ને બધું જમવાનું પીરસાણું, અને થયું એવું કે ઓલો રિસોર્ટનો મોટો ગેટ ખુલ્લો હતો ને તો 2 આખલા બાજતા બાજતા અંદર આવ્યા. હા, લગ્નમાં આખલા? હા, આના લગ્નમાં એવું જ હોય. પછી શું થયું? આખલા બાજતા બાજતા આયા તો કેવી ધૂળ ઉડે, બાજ્યા હોય એટલે. અને બધા કાંકરા અમાર થાળીમાં. બાપરે બાપરે, એ વાત તો સાચી. અને એનો હિટલર હસબન્ડ કાગડીનો એ આમ હામો જ ઊભો હતો. એટલે અમે આમ કરીને કાંકરા વીણી વીણીને અને જે કોરું કોરું હતું ને એ ખાધું. પણ એમની બાખલા કોઈ કાઢ્યા નહીં? કોણ કાઢે આખલાને? કોઈની હિંમત થાય? આવું થયું. હવે આને ધૂળ ખાધી જ કહેવાય કે નહીં? હું ખોટું બોલું છું? ના ના, ધૂળ ખાધી છે, સાચી વાત. તો અને તોય ઘણા બધા તો ઊભા થતા હતા ને, તો એને હસબન્ડ કે થાળી પીરસી છે, ઊભા ના થતા એ કે, અને આ 500 રૂપિયાની થાળી છે એ કે. ઓહો. પછી શરમે ધર્મે બધાય બિચારા એ આમ કાંકરા ઓલા કરી કરીને ખાધું. આવા છે હાવ. તે રસોડામાંથી બીજું ન આવ્યું જમવાનું? આજુ આ થાળી જવા દીધી? આખલા બાજ બાજ કરતા હતા, એમાં દાળનું તપેલું ઢોળી નાખ્યું ને શાકનું તપેલું ઢોળી નાખ્યું. એ તો થાળીમાં પડ્યું હતું ને, એ નસીબદાર. અને બાકી ઉભા થાય તો બિચારા ચાંદલો લખાઈ લખાઈને ભૂખ્યા ગયા. ઘરે જઈને રસોઈ કરી હશે, ચાંદલો મફતમાં ગયો. અમે તો કહું બેસી ગયા હતા જમવા, એટલે તો કહું છું ધૂળ ખાધી. વસૂલ ના કરી શક્યા પણ હરખી રીતના. 500 રૂપિયાનો ચાંદલો કર્યો તો વસૂલ કર્યા વગર તો કેમ થાય? ચારેયના નાઇટ ડ્રેસ લઈ લીધા મેં, બધાયના કપડાં નવા ખરીદ્યા છે એ લઈ લીધા, અને બ્રશ કોલગેટ બધું લઈ લીધું છે. થેપલા ગરમ છે, ઠરી જાય એટલે પછી પેક કરું. અને બીજું શું બાકી રહ્યું? લગભગ તો બધું પેકિંગ થઈ ગયું છે. ટુવાલે લઈ લીધા, નેપકીને લઈ લીધા,
ત્યાં ફોટા પાડવા માટે બધાએ સરસ સરસ નવા કપડાં લીધા છે, એનું પેકિંગમાં કંઈ બાકી નથી. ના ના, બધું આવી ગયું છે. અને શું, હા, સ્વિટ્ઝરલેન્ડમાં ઠંડી બહુ પડશે, એટલે મને એમ થાય છે કે એક એક જોડી હજી સ્વેટરો ચારીના મૂકી દઉં, ત્યાં બિચારા ઠીંગરાઈ જાય નહીં. ટિકિટો જોઈ લેવા દે. ટિકિટ એ કન્ફર્મ બધું લઈ લીધું છે, સવાર વહેલું પ્લેન છે. આ શેના પેકિંગની વાત કરો શું છે? અરે સ્વિટ્ઝરલેન્ડ જવાનું છે ને, એનું પેકિંગ કર્યું છે. ક્યારે? રાત્રે સપનામાં. સપનામાં સ્વિટ્ઝરલેન્ડ જવાનું છે, એનું તો બહુ બધું પેકિંગ કરે છે. હા, વાહ. કેમ કે મને ખબર છે રિયલમાં તો તમે મને ક્યારેય આખી જિંદગીમાં નથી લઈ જવાના, તો આ રીતના તો ખુશ થવું. સર, તમારા માટે સૌથી મોટો ગુરુ કોણ છે? ભાઈ, સૌથી મોટો ગુરુ તો મારી પત્ની જ છે હો. મારી મમ્મી મારા કરતા મારા મોટા ભાઈને પ્રેમ કરે છે ને, એ મારી પત્નીએ મને સમજાવ્યું, ત્યારે મને ખબર પડી. અને મારા મોટા બેન, એ 10 વર્ષ પહેલા લગ્ન થઈ ગયા છે ને, 10 વર્ષથી અમારી ઘરે આવે છે ને, એ મિલકતમાં સરખા ભાગે હિસ્સો માગવા જ આવે છે. એ વાતે મારી પત્નીએ મને કીધી. અને અમારા બાપ દાદાની મિલકત છે ને, એમાં મોટા ભાઈ છે ને બધું હડપ કરી જવા માગે છે. એ વાતે છે ને મને મારી પત્નીએ સમજાવી. મને તો કઈ ખબર જ નહોતી. મારી પત્ની જ મારો મોટો ગુરુ છે. એ ભાઈ, આ શું મંડાણા છો તમે? આવા ઇન્ટરવ્યુ લેવા આવો છો કોકના ઘરે? આ કોકના ઘરમાં હોળી કરશો? ઉપડો, ચલો નીકળો, ઘરની બહાર નીકળો. આવતા નહીં, ફરી અહીં દેખાતા નહીં. અને તમે શું મંડાણા છો આ બધું? આ તમે મારા વખાણ કરો છો કે પછી મને સટાસટીના લાફા મારો છો? કઈ સમજાણું નહીં. અરે ભાઈ, આ તે જે બધું કીધું તે જ મેં એને વાત કરી છે, કઈ નવી કઈ વાત નથી કરી. તું જ મારી મોટી ગુરુ છે, એ તો મેં કીધું એને. હા ને, હું તમારી બહુ મોટી ગુરુ છું, પણ મેં તમને આ રીતના કરવાનું નહોતું કીધું. ગામ ઢંઢેરો હવે કોઈને કહેતા નહીં આવા ઇન્ટરવ્યુમાં. અને હાલો, હવે મારે બહુ બધું કામ છે. હજી તમારે કેટલાના ગુરુ થવા જવાનું છે ખબર છે? હે ભગવાન, હજી આ કેટલાના ઘરમાં તારે આતંક મચાવવો છે? આપણા ઘરમાં કર્યું એ ઓછું છે? હજી તારે બધે જવું છે? આપણા ઘરમાં આતંક નથી મચાયો, તમને સત્ય હકીકત તમારા કાને નાખીશ મેં. તે કીધું ને એટલે હું મમ્મીને ને ભાઈને કેવા ગયો, અને કેવો ડખો થયો તને ખબર છે ને? શું ડખો થયો? મેં કીધું કે આમ છે આમ છે આમ છે, એટલે ભાઈ કીધું બધાએ કે ગિરિયા તું ચડાવ ધનેલું છો. હા હા, એવું કીધું? કોણે કીધું તમને? કહો તો હું જરાક એના ટાંટિયા ભાંગવા જાઉં. કીધું મમ્મીએ બધું. મમ્મી તો વડીલ છે, એ તો કે થોડું ઘણું તમને, એ તો સાંભળી લેવાનું. ભાઈએ કીધું તું તારી બૈરીનું સાંભળસ. તો મોટા ભાઈ છે, સાંભળી લેવાનું થોડું. અને એને કહીએ તમે તમારા બૈરીને નથી સાંભળતા? મોટા ભાભી બધું કે છે, એ બધું સાંભળે છે મોટા ભાઈ. હા, તો એટલે બધાએ બૈરીનું સાંભળતા જ હોય, એમાં ચડાવ ધનેડું ના કહેવાય. કહી દેજો એમને. તમારું બ્રહ્મ જ્ઞાન છે ને આપણા ઘર પૂરતું સીમિત રાખજો, એ બીજી આતંક મચાવવા જતા નહીં. પણ બધા મને બોલાવીને એની વાતો કરે છે, અને એ લોકો વાતો કરે તો મારે એમને જ્ઞાન તો આપવું પડે ને. પછી મને આ ઘરે કીધું હોય એ મારે કહેવું પડે ને કે ભાઈ જો ઓલા ઘરે તમારી આ વાત થતી હતી. ખાલી હું તો વાત કરું, પછી હવે એ અંદરો અંદર ડખા કરે એમાં મારો વાંક? હું કોઈને બજાવવા ના જતી હોય, ખાલી હું વાત કરતી હોય. બાકસ લઈને નીકળી જ પડે. શું વાત કરતી હોય? કેદી મારા હાથમાં તમે બાકસ જોયું? હું જરાય હળગાવતી નથી કોઈના ઘરને. એ લોકો બધા અંદરો અંદર હળગે, એમાં હું શું કરું? તારી વાત છે ને બાકસ કરતા ખતરનાક હોય છે. પોટાશ જેવી હોય છે, પોટાશ જેવી ધડાકા કરી દેશે. હવે એ લોકો ધડાકા કરે એમાં હું શું કરું? હું તો શાંતિથી બધાને સમજાવવા ગઈ હોય કે જો, અને જાણ કરવી એ કઈ ખોટી વાત નથી. કોઈએ મને કોઈ વિશે વાત કરી હોય તો મારે એને પહોંચાડવી જરૂરી વાત છે કે ભાઈ તમને આણે આ વાત કરી હતી. તમારા વાત કરવી ન કહેવાય, આને કુથલી કરવી કહેવાય. કુથલી એ તો બધા નામ દીધેલા છે, બાકી તો સરળ ભાષામાં કહીએ ને તો ખાલી ને ખાલી આ ચર્ચા કહેવાય. કોમ્યુનિકેશન કહેવાય એમ ને? હા, વાહ, તારું કોમ્યુનિકેશન વાહ. ગમે એના ઘરમાં ભડાકા કરાવી દે. ક્યારે આપણી લાઈફ કોઈને ખરાબ નહીં કરવા દેવાની. આપણી લાઈફ છે, કરીએ તો આપણે ખુદ ખરાબ કરીએ. મહેનતના ફળો ખૂબ મીઠા હોય છે,
અને મીઠી વસ્તુ ખાવાથી ડાયાબિટીસ થાય છે, એટલે મહેનત કરવાનું બંધ. क्या बात कर रहे हैं बाबा? હું બેઠી બેઠી વિચારું છું કે ચાલ ને ઊભા થઈને વિચારીએ. મા બાપથી મોટું કોઈ હોતું નથી, એટલે લગ્ન કરો, બાળકો કરો અને ખુદ મા બાપ બનો. કાલે અમારી એનિવર્સરી હતી. કાલ સવારે મેં મારા હસબન્ડને કીધું કે ચાલો ને આપણે 25મી એનિવર્સરી છે આપણી, સેલિબ્રેશન કરીએ. તો એમણે મને શું કીધું ખબર છે? મને હજી વિશ્વાસ નથી આવતો. એ આવું કહી શકે? મેં કોઈ દિવસ કલ્પના નહોતી કરી કે એના મોઢે હું આ શબ્દો સાંભળીશ, અને એ પણ મારા માટે. તમે બિલીવ નહીં કર્યો. ખરેખર હું કહીશ ને તો તમને વિશ્વાસ નહીં આવે, કેમ કે હું પોતે વિશ્વાસ નથી કરી શકતી. મારા હસબન્ડે મને શું કીધું ખબર છે? મને કે હેપી એનિવર્સરી, તું દુનિયાની સર્વશ્રેષ્ઠ પત્ની છો અને હું આગલા 7 ભવ સુધી તારો સાથ માંગુ છું. ભગવાનને હું એક જ પ્રાર્થના કરું છું કે મને ભવ આ પત્ની મળે. તું એટલી સારી છો. મેં એને આમ ચૂંટલી ખણી. મેં કીધું તમે ભાનમાં તો છો ને? તમને સાચું બોલો છો ને? મને કે હા. મને વિશ્વાસ નથી થતો. પછી એ કે ચાલ સેલિબ્રેશન કરવા જઈએ. પછી અમે લોકો રેસ્ટોરન્ટમાં ગયા ને તો એને ગ્રાન્ડ પાર્ટી રાખી હતી, અમારા બધા સગાવાલાને બોલાવી. અને ત્યાં બધા વચ્ચે એણે મારા વિશે એટલા બધા સારા વાક્યો કીધા ને, 1, 2 અને 3જા વાક્ય તો હું ઢળી પડી, બેભાન જ થઈ ગઈ રીતસરની. હું તો અમથી મારી જાતને કોસતી હતી અત્યાર સુધી કે હું ખરાબ છું ને હું મારા હસબન્ડને હેરાન કરું છું, ને મને શી ખબર એને હું આટલી ગમું છું. તમને વિશ્વાસ આવ્યો કે હું આટલી બધી સારી હઈશ? મને પોતાને નથી આવતો.